આની પહેલાં જ્યારે તેઓ અહીં પહોંચ્યા ત્યારે તેમણે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી, સાથે જ સિવિલ તો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી, ત્યારબાદ તેઓ ઈજાગ્રસ્તોને મળ્યા હતા. આપ જોઈ રહ્યા છો તે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. જે રીતે જે દુર્ઘટના સર્જાઈ છે, અનેક લોકો મોતને ભેટ્યા છે. તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પહોંચી ચૂક્યા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. હચમચાવી દે એવી આ દુર્ઘટના, પૂરો દેશ સ્તબ્ધ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે આપ જોઈ રહ્યા છો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. તો સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ઘટના સ્થળ પર જે આ ઘટના સર્જાઈ હતી, આ દુર્ઘટના સર્જાઈ હતી, પ્લેન આવી અને ટકરાયું હતું, ક્રેશ થયું હતું અને આ મેસમાં જ્યારે અનેક ડૉક્ટરો જે જમી રહ્યા હતા તેની પર આ તૂટી પડ્યું હતું અને પ્લેનમાં બેઠેલા દરેક લોકો મોતને ભેટ્યા છે. એક વ્યક્તિનો માત્ર આ બાદ બચાવ થયો છે. તો ઘટના સ્થળ પર હાલ પ્રધાનમંત્રી મોદી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી દુર્ઘટનાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તો અમદાવાદમાં આ દુર્ઘટના જે સર્જાઈ છે તેમાં પીએમના ચહેરા પર જ જોવા મળી રહ્યું છે કે તે કેટલા વ્યથિત છે, તે કેટલા દુઃખી છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઘટના બાદ દરેક એક્શન પર હાલ પીએમ મોદી નજર રાખી રહ્યા છે. ઘાયલ લોકોની સારવાર માટે પણ તેઓ સતત નજર રાખી રહ્યા છે. ઘટના સ્થળ પરની મુલાકાત હાલ ઘટના સ્થળેથી સીધા જ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉડ્ડયન મંત્રી સાથે છે અને ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રી પણ સાથે છે. તો પ્રધાનમંત્રી મોદી સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. જે રીતે આ ઘટના સ્થળ પર તેઓ પહોંચ્યા છે, જે રીતે આ પ્લેન ટકરાયું હતું, અનેક લોકો મોતને ભેટ્યા હતા, જે રીતે પૂરો બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવી ઘટના માત્ર સેકન્ડોમાં આજે છે પૂરી દુર્ઘટના સર્જાઈ અને દરેક લોકો મોતને ભેટ્યા હતા. તો રાજ્યના પૂર્વ સીએમને પણ આપણે ગુમાવી ચૂક્યા છીએ. તો ઘટના સ્થળેથી આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી મોદી સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ દુર્ઘટના જેણે પૂરા દેશને સ્તબ્ધ કરી દીધું છે. જે રીતે મહત્વની વાત કે ગુજરાતે બીજા પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. એક બળવંતરાય મહેતા જે દીક્ષિતા હેલિકોપ્ટર પર જઈ રહ્યા હતા. જગ્યા છે કે ગઈકાલે અહીંયા ધુમાડા હતા, આગની ઝપેટમાં આવી ગઈ હતી આ જગ્યા અને અત્યારે જુઓ કાટમાળમાં ફેરવાઈ ગઈ છે આ જગ્યા. આ એ હોસ્ટેલ છે કે જેના પર પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું અને જુઓ પ્રધાનમંત્રીની સાથે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ તેમની સાથે છે, સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, બિલકુલ ડીજીપી વિકાસ સહાય પણ છે તેમની સાથે. જોઈ રહ્યા છે કે આખરે આ હાદસો આટલો મોટો ગુજરાત પર કઈ રીતે બની ગયો, અમદાવાદમાં આ હાદસો કઈ રીતે બન્યો અને જે આ હાદસો બન્યો ને ત્યારબાદ જે મોતના ઢગલા થઈ ગયા હતા તેને લઈને પણ તેમણે તો દુઃખ વ્યક્ત કર્યું છે. શોકમગ્ન સ્થિતિમાં હતા પ્રધાનમંત્રી અને આપ જો ઉડ્ડયન મંત્રી છે તેમને એ તમામ જાણકારી આપી રહ્યા છે કે આ કઈ રીતે થયું, કારણ કે આ હાદસો એ સદીની સૌથી મોટી દુર્ઘટના છે. પ્રધાનમંત્રી સતત ચર્ચા કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે કે આવું કઈ રીતે બન્યું. કાટમાળમાં ફેરવાઈ ગઈ છે આ જગ્યા, એની ઝપેટમાં જે પણ આવ્યું એ તેની સાથે લઈ ગયું છે. અને જુઓ આ જે દ્રશ્યો કે જ્યાં આ બિલ્ડિંગ સળગતી હતી, લોકો અંદર ચીસો પાડતા હતા, પાણીનો મારો એક તરફ ચલાવવામાં આવી રહ્યો હતો અને લોકો પોતાના જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા છે. જે સ્થિતિ હતી એ સ્થિતિમાં તમામ વસ્તુઓ પડી રહી છે. જમવાની ડીશો અંદર જોવા મળી, કારણ કે મેસ પર લોકો જમવા માટે આવ્યા હતા. જે રેસિડેન્ટ ડૉક્ટર ત્યાં રહેતા હતા એ પ્રધાનમંત્રી અલગ અલગ. તો જે રીતે ઘટના સ્થળ પર હાલ પ્રધાનમંત્રી મોદી સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, જે રીતે ગઈકાલે આ પૂરી દુર્ઘટના સર્જાઈ, માત્ર થોડી સેકન્ડોમાં જ આપ જે આ ઘટના સ્થળ જોઈ રહ્યા છો, માત્ર થોડી સેકન્ડોમાં આગની ઝપેટમાં આવ્યું હતું અને અનેક લોકો મોતને ભેટ્યા હતા. આ પ્લેનના કાટમાળ નીચેથી શોધી અને દીક્ષિતા મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા હતા. તે જે સ્થિતિ હતી તે કઈ રીતે વર્ણવી તે પણ
એક ગંભીર બાબત છે, કારણ કે ખૂબ જ ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા, વિચલિત કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર હાલ દુઃખ જોવા મળી રહ્યું છે. ઘટના સ્થળ પર તેઓ પહોંચ્યા છે, સ્થિતિની સમીક્ષા તેઓ કરી રહ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જોવા મળ્યા છે, સાથે રાજ્યના ગૃહમંત્રી પણ હાજર છે, ડીજીપી વિકાસ સહાય પણ તેઓ હાજર છે. અને જે પૂરી આ દુર્ઘટના સર્જાઈ, માત્ર થોડી સેકન્ડોમાં જ અનેક લોકો કાળના મુખમાં હોમાઈ ગયા, તે સ્થિતિ વિશે તે સમીક્ષા કરી રહ્યા છે કે પૂરી સ્થિતિ કઈ રીતે હતી. તેમના ચહેરા પર દુઃખ જોવા મળી રહ્યું છે. ગુજરાત માટે જે કાલનો દિવસ ખૂબ જ ભયાનક કાળમુખો સાબિત થયો છે તેના અને આ પ્લેનના જે અવશેષો, જે કાટમાળ આપ જોઈ રહ્યા છો, તે પણ ખૂબ જ વિચલિત કરી શકે છે. પૂરો બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા આ દ્રશ્યો સર્જાયા હતા. અનેક જે સ્ટુડન્ટ્સ મેસમાં જમી રહ્યા હતા, જે તબીબો, તેને આ હોસ્ટેલ પર જે આ કાટમાળ આપ જોઈ રહ્યા છો, તો પ્રધાનમંત્રી મોદી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. અને હાલ તેઓએ પહેલાં ઘાયલોની જે મુલાકાત લીધી હતી, પ્લેનમાં માત્ર એક જ વ્યક્તિનો આબાદ બચાવ થયો છે, તેમની પણ મુલાકાત લીધી હતી. અને ઘાયલોની મુલાકાતે હાલ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા, સ્થિતિની સમીક્ષા કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. પણ જે રીતે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં જે કોઈના હાથમાં કંઈ ના રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, કારણ કે માત્ર થોડી સેકન્ડોમાં અનેક લોકો મોતને ભેટ્યા છે, અનેક લોકો જીવતા ભળતું થયા છે. જે રીતે પ્લેન થોડી જ ક્ષણોમાં નીચે ટકરાયું, થોડી જ ક્ષણોમાં અનેક માસૂમો જે છે તે કાળના મુખમાં હોમાઈ ગયા. કાલનો દિવસ ગોઝારો સાબિત થયો ગુજરાત માટે, આપણા દેશ માટે, કારણ કે આ પ્લેન દુર્ઘટના અત્યંત દુઃખદ, કદી ભૂલી ના શકાય તેવી આ દુર્ઘટના સર્જાઈ હતી. તો પ્રધાનમંત્રી મોદી વહેલી સવારથી જ ગુજરાત, અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે અને તેઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ગઈકાલ જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારથી જ તેઓ સતત સંપર્કમાં અને એક એક પળની તેઓ સમીક્ષા કરી રહ્યા હતા, તેઓ માહિતી મેળવી રહ્યા હતા. અને ત્યારબાદ તેઓ વહેલી સવારે ગુજરાતની, અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓ ઘટના સ્થળની મુલાકાતે આવ્યા છે અને હાલ તેઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સાથે ઘાયલો સાથે પણ તેઓએ મુલાકાત કરી. ઘાયલની મુલાકાતે પણ પીએમ મોદી